जय द्वारकाधीश। આપણે હે ને થોડાક આપણે કાલે મગ વાવલવાના રહી ગયા હતા, તો એ આજે આપણે વાવલવા ચાલુ કર્યા। ગુણીક જેટલા હતા વાવલવાના ને આપણે આજે વાવલી અને આજ બાચકા ભરાઈ જાય એટલે આપણે આજનું મગનું કામ થઈ જાય પૂરું। પછી આપણે કામ હે બાકી, જો આપણે ધૂળ નાખવાની જે ઢગલો પડ્યો હોય એ પડામાં નાખવાનો હે અને આપણે ઘઉં હજી આપણે ચોખા કરવાના હે। આપણે એલો મગ દેખાડ્યું, જો મગ કેવા મસ્ત મજાના વાર થયા છે। जो आम लीला सम जो भाई देसी मग से भाई આપણે ભાઈ જો બાચકા હે ને હવે ખીલાઈ ગયા છે અને જો આપણે બાચકા અહીંયા આપણે બારે ત્રણ પડ્યા હે અને આપણે ઘરની અંદર છે ને આપણે બીજા 3.5 બાચકા ઘરની અંદર હે। આપણે 2 વીઘા જેવા મગ હતા તો ઓછા મોસા આપણે હે ને 20 મણ મગ થવા જોઈએ। હાલો આપણે બતાવીએ અંદર કેટલા આપણે બાચકા હે। આપણે જો આ રહ્યા 3 બાચકા અહીંયા અંદર આખા ભર્યા અને એક અધૂરું હે ને હવે આપણે વાળો ડૂચો પડ્યો ને એ ડૂચો હવે આપણે હારી અને પડામાં નાખી દઈએ। ઝીણું પરાર્યું હે એને વડો ડાઠું હે હલગાવી નાખીએ। હવે તો આપણે હાલો હવે ઓઠણું લઈ લઈએ અને આપણે ત્યાં જઈએ કામ કરવા। આપણે આ ઝીણી છે ને ભાઈ પરાર્યું હે, જો આ ઝીણી ફૂટી છે એને હવે ભરી અને પડામાં નાખી દઈએ। આ બહુ જાજી તો નથી થાય, આપણે 2 પારી જેટલી થાય એટલે આ પડામાં અંદર નાખી દઈએ એટલે આપણે હમણાં પારા ધાવશું એટલે આ ઉડી જાય। ઢોરવાળાને કીધું હોત ને તો આ ભરી જાય તો આ ચારવા થાય, પણ 2 બારી હાટું થઈને આપણે આસુ આસુ ભાઈ પડામાં ભૂકી પાથરી દઈએ એટલે આપણે વાવણો ભરવા ટાણે બહુ નડે નહીં અને આ મગની ભૂકી છે ને પડામાં નાખો ને ભાઈ તો આ ગણે વધારે કરે અને માંડવીમાં સારો ઉગાવો અને સારે વધ આવે એ માટે આ મગની ભૂકી આપણે પાથરીએ અને આ નડે નહીં ભાઈ વાવણામાં। આપણે જો આ છે ને આ ડૂચો બધો હલગાવવા માંડ્યા હે તો આને હલગાવી નાખીએ એટલે આપણે પડામાં નડે નહીં, નકર આ હેઠે નાખવો પડે। આ હવે કઈ કામ આવે એમ નથી, આ ઢગલો આપણે હલગવો ચાલુ થઈ ગયો છે અને ઓલી જો ઝીણી ભૂકી છે એ બધી આપણે ઉડાડીને આમ પડામાં પાથરી નાખી। આ ઢગલા બધા જો આપણે સલગાવ્યા છે। એટલે આપણે જો આ હે ને ઢગલા હલગે હે અને આપણે ભાવિનભાઈ ગતેમાં દિવાળી મેલી ને હલગવા થઈ ગયા ચાલુ। હાલો આપણે ભાઈ આજે મગનું કામ પૂરું થઈ ગયું છે અને આપણે હવે ઘરે જવાનું છે। હવે કાલે આપણે થોડુંક આવશું તો આપણે ધૂળનું કામ કરશું અને આપણે બીજું તો કાંઈ નહીં, પણ હવે આપણે ખેડવા વાળો આવવાનો છે તો આપણે ચા પડી જાય એટલે થોડુંક ખાતર ને ભરવાનું હે તો એ ભરાઈ જાય। તો આપણે કાલે મળશું નવા વિડીયો સાથે। જય દ્વારકાધીશ।